નમસ્કાર. ધોરણ 11 માં આપણે છઠ્ઠું ચેપ્ટર ચાલતું હતું, સુરેખ અસમતાઓ. એમાં આપણે આગળ થોડું ઘણું આવું શીખેલા કે અસમતાઓનો ઉકેલ કેવી રીતે મેળવાય. એનાથી આગળ એક ટોપિક આવે છે. ઘણા બધા ટોપિકો આમાંથી નીકળી ગયેલા છે, પણ આપણે એને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. બે ચલમાં સુરેખ અસમતાઓનો આલેખ પરથી ઉકેલ આવો ટોપિક છે. આના પછીના ચેપ્ટરમાં એવો ટોપિક આવશે, પછીની આ ચેપ્ટરમાં, કે બે ચલમાં સુરેખ અસમતા સહતિનો આલેખ પરથી ઉકેલ. એટલે બે તમને આપેલી હોય સહતિઓ, આમાં એક જ આપેલી હશે. આલેખ કેવી રીતે દોરવાના તે આપણે આલેખ જો આપેલો હોય પરીક્ષામાં તો આપણે આલેખની અંદર દોરીશું, નહીં તો આપણે નોટબુકની અંદર જ દોરીશું. એકાદ એવો આલેખ આપણે દોરીશું જે આલેખની મદદથી, બધા આલેખની મદદથી દોરવાની જરૂર નથી. એના માટે ચેપ્ટર નંબર આગળ એક આવે છે રેખા ચેપ્ટર, રેખાઓ ચેપ્ટર છે, પણ એ ચેપ્ટર આપણે અત્યારે ચાલ્યું નથી, 8નું ચેપ્ટર છે. એટલે આપણે થોડીક એની માહિતી મેળવી દઈએ કે રેખા કેવી રીતે થાય. એટલે એનો થોડો ઘણો આપણે ખ્યાલ મેળવી દેવાનો છે ખાલી, બરાબર. તો સૌપ્રથમ આપણે આવું લખીએ છીએ કે આમ આપેલું હોય આ x અક્ષ અને y અક્ષ, બરાબર. આ x અક્ષ અને y અક્ષ, આનું નામ. હવે જે y અક્ષ, આ y અક્ષ, આ y અક્ષને કોઈ પણ સમાંતર રેખા હોય, આમ y અક્ષને કોઈ પણ સમાંતર રેખા હોય તો આ રેખાનું સમીકરણ x બરાબર a થાય. આ રેખાનું સમીકરણ x બરાબર a થાય અને આ રેખાને આપણે કહીએ છીએ શિરોલંબ રેખા. એટલે આપણે એની વ્યાખ્યા બે રીતે આપી છે કે x અક્ષને લંબ, x અક્ષને લંબ અથવા y અક્ષને સમાંતર રેખા હોય તો તેવી રેખાને શિરોલંબ રેખા કહીએ છીએ, કહેવાય છે. અને શિરોલંબ રેખાનું પ્રમાણિત સમીકરણ એ x બરાબર a થાય. એટલે તમને x બરાબર 2 આપ્યા હોય, x બરાબર 4 આપ્યા હોય તો તમારે રેખા કઈ દોરવાની? ઊભી, શિરોલંબ દોરવાની. આપણે x અક્ષને અનુલક્ષીને વાત કરીએ એટલે x અક્ષને લંબ હોય તો શિરોલંબ રેખા કહેવાય. અને એ y અક્ષને ક્યારે પણ છેદતી નથી, y અક્ષને ક્યારે નહીં છેદે. જો આ x બરાબર a હોય તો આટલેથી આટલે સુધીનું જે અંતર થવાનું ને, આ અંતર એ a અંતર થવાનું, આ a અંતર થાય. અને તમે 10મા ધોરણની યામ ભૂમિતિમાં શીખી ગયા કે આ જો a અંતર હોય તો આના યામ કેટલા થવાના? તો a0 થવાના. પછી એવું કહેતા x અક્ષ ઉપર આવેલ કોઈ પણ બિંદુનો y યામ 0 હોય છે, પણ એમાંથી પસાર થતી રેખા એટલે x બરાબર a કહેવાય. હવે આ 0 માંથી પસાર થાય એટલે y અક્ષ હોય ને એ કઈ રેખા કહેવાય? તો x બરાબર 0 રેખા કહેવાય, બરાબર છે. y અક્ષ હોય એ શું કહેવાય? x બરાબર 0 રેખા કહેવાય. એ જ પ્રમાણે આ y, આ x છે, x અક્ષ, x અક્ષને સમાંતર કોઈ પણ રેખા હોય ને, આવી x અક્ષને સમાંતર હોય તો એનું સમીકરણ થવાનું y બરાબર b. y બરાબર b થાય ને તો આ અંતર છે કેટલું થવાનું? તો b અંતર થાય. અને આ b અંતર થાય તો આ યામ કેટલા થવાના? 0 b થાય. યામ ભૂમિતિ 10માં તમે ભણેલા કે y અક્ષ ઉપર આવેલ કોઈ પણ બિંદુનો x યામ એ 0 હોય. અને આ રેખા જે તમને મળી એ રેખાને આપણે કહીશું સમક્ષિતિજ રેખા. તો x અક્ષને લંબ હોય અને શિરોલંબ, અને x અક્ષને સમાંતર હોય અને સમક્ષિતિજ રેખા કહેવાય. સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b મળશે, શિરોલંબનું x બરાબર a મળશે. એ જ પ્રમાણે x અક્ષ હોય, x અક્ષ, તો એને શું કહેવાય? તો કે y બરાબર 0 કહેવાય, બરાબર છે. હવે આપણે એના આલેખની વાત કરીએ છીએ. આલેખ આપણે કેવા દોરવાના છે? આલેખમાં આટલી વસ્તુને ધ્યાનમાં લેવાની કે આલેખમાં
એમાં જો ગ્રેટર ધેન હોય કે લેસ ધેન તો તૂટક રેખા દોરવી. તૂટક રેખા દોરવી એટલે બરાબર છે. પણ જો લેસ ધેન ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઇક્વલ ટુ તો સળગાટી રેખા દોરવી. એને આપણે આમ પણ કહી શકીએ, આવી આમ રેખા આપણે દોરી શકીએ. બરાબર. અને આમને આમ લખવું હોય આમ પણ લખાય અને આમ પણ આપણે લખી શકીએ. બરાબર. આના પરથી આપણે આટલી વસ્તુઓના આલેખ આવા આપણે ખાલી દોરીએ આપણને યાદ રહે માટે. પછી આપણે બે આમ લઈને આલેખો દોરીશું. અત્યારે હું એક જ લઈને દોરું. ધારો કે મને એમ કહે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આનો આલેખ આપણે દોરવો. બરાબર છે. આનો આલેખ આપણે દોરવો હોય તો આનો આલેખ આપણે કેવી રીતે દોરી શકીએ? આપણે ક્વેશ્ચન જ લખીએ. ચાલો ને. નીચેની અસમતાનો નીચે આપેલી અસમતાનો ઉકેલ ગણો. આલેખ દ્વારા દર્શાવો. ચલો એમાં નંબર 1 x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. બરાબર. હવે કોઈ પણ આલેખ દોરવો હોય ને આલેખ તો પહેલા તો તમારે x બરાબર આજે આપણે છે ઇક્વલ ટુ ને બધું કે આલેખ માટે છે એટલે આને પહેલા તો શું કરવું પડે? x બરાબર 2 દોરવા પડે તમારે. હવે x બરાબર 2 દોરીએ તો અહીંથી x આમ અને y આમ લઈ લો. બરાબર. તો ધ્યાન રાખજો બે ચાર દોરીશું એટલે ખ્યાલ આવી જશે. x ડેશ આ બાજુ x y ડેશ અને આ જી. હવે x બરાબર 2 રેખા એસી રોલમ રેખા જો આ x બરાબર 1 હતા તો અહીં ધારો કે આપણે 1 લઈએ, અહીં 1 અને અહીં હું લઉં 2 તો આ રેખા એ કઈ થવાની? તો આમ રેખા થશે. આમ થવાની ને. આ રેખા તમારી થઈ એ કઈ રેખા થઈ? x બરાબર 2. હવે જો ઇક્વલ ટુ તો માટે મેં ગાંધી રેખા દોરી છે. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ના હોય કે ગ્રેટર ધેન અથવા લેસ ધેન અથવા તો હું તૂટક રેખા દોરું. હવે x કેવો છે? હું 2 થી 2 કે 2 કરતા મોટો છે તો 2 કે 2 કરતા મોટો ભાગ કઈ બાજુ આવવાનો? તો આ બાજુ આવવાનો. આ બાજુ આવે તો આપણે દોરી કેવો શકીએ? તો આ આલેખ ફરવાનો. આપણે આમ દોરવાનો. આમાં બહુ લાંબુ દોરવાની જરૂર નથી. આટલું દોરી દેવાનું આપણે ખાલી બસ. તો આ રીતે આપણે આલેખ આ રીતે દોરી શકીશું. બરાબર છે. એનાથી આગળ બીજા આલેખો આપણે દોરી આવે. પછી બે ચલવાળા લઈશું. બરાબર છે. ચાલો આગળ લખીએ. નંબર 2 ચાલો નંબર 2 માં આવું લખીએ y લેસ ધેન 2. ચલો x જ લખીએ x લેસ ધેન 2. તો x લેસ ધેન 2 માટે આલેખ તો કોણ દોરવાનો? પહેલા x બરાબર 2 તો અહીંથી x આમ અને y. બરાબર. આવું લખવાનું x x ડેશ y y ડેશ આ 0. હવે x બરાબર 2 એટલે x બરાબર 1 અહીં થવાના, અહીં 2 થવાના એટલે આપણે પહેલા તો જો હવે ઇક્વલ ટુ છે એટલે પહેલા ધ્યાન રાખીને જ આપણે કઈ રેખા દોરવી પડે? તૂટક રેખા. હા. હવે જો હવે x એ કેવો છે? 2 થી નાનો તો નાનો ભાગ કઈ બાજુ આવશે? તો આ બાજુનો ભાગ આવશે.
આ બધું જે તમને મળ્યું એ આલેખ દ્વારા દર્શાવ્યો એમ આપણે કહી શકીએ. બરાબર છે, આવશે ને? તો ટૂંકમાં તૂટક રેખા અને આ રેખાને આપણે આ રીતે દોરી શકીએ. જેટલે સુધી દોરવું એટલે અનંત સુધી થતો. બહુ બધું દોરવું એવું જરૂરી નથી. નંબર 3 માં ધારો કે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. બરાબર આવું લખીએ. હવે આવું આપણે જો લખીએ તો પહેલા તો આલેખ કોણ દોરવો પડે? તો y = 4. તો જો પહેલા નંબરમાં x અને y. આ y અને y' 0. બીજું y બરાબર 4 કેવા તો 1 આ 2 આ 3 અને આ 4 આવશે. એટલે પહેલા તો ઇક્વલ ટુ હતા એટલે y બરાબર 4 આપણે આમ લખી દેવાનું. પહેલા અહીં 1 2 3 4. બરાબર છે? હવે જો y વાળો ભાગ છે એ 4 કરતા કેવો ભાગ છે? તો કે 4 કરતા તો નાનો ભાગ છે. તો નાનો ભાગ કઈ બાજુ આવવાનો? કઈ બાજુ આપણે દોરી શકીએ? 4 વાળો ભાગ 4 કરતા નાનો છે એટલે કઈ બાજુ આવશે? તો નીચે આવશે. આ બધો ભાગ આવશે. તો આખો ભાગ આવવાનો. તો બીજી રીતથી આલેખ કેવી રીતે દોરાય એની આપણે વાત કરીએ છીએ. તો આ એનો આલેખ થયો. બરાબર છે? આ રીતે આલેખો દોરવાના. આલેખોમાં કોઈ વિશેષતા નથી. નંબર 4 ધારો કે બીજો એક આવો દોર દઈએ. y 1 ના લખીએ -1 લખીએ. ચાલો માઈનસ ઓર એક પર નથી લીધો એટલે આપણે માઈનસ લખીએ. તો પહેલા તો x અને y આપણે દોર દેવાના. x ડેશ x y ડેશ અને g. જો y બરાબર અહીંથી આવશે કયા આવશે ભાગ? 1 2 3 4. અહીં કયા આવશે? -1 પછી -2 આ બધા ભાગ આવશે ને. તો -1 વાળો ભાગ પડે. આપણે તો પહેલા તો કોણ દોરવાનું? y = -1. પણ આ તૂટક ભાગ આવશે એટલે પાછો આપણે આમ દોરી દઈએ આમ અને લખી દઈએ કે y = -1. હવે -1 થી કેવો ભાગ છે બધો? તો કે મોટો ભાગ છે. હવે મોટો છે ને, મોટો ભાગ હોય તો કયો આવે? ઉપરનો ભાગ આવશે બધું જ ભાગ. તો આ રીતે આપણે આવા બધા આલેખોને દોરી શકીશું. તો આવા બધા આલેખો x = 0 હોય y = 0 હોય એવા બધા પણ આપણે દોરી શકીશું. ટૂંકમાં આવા આલેખ આપણને એક વાળા મેં લીધા છે. હવે હું બે ચલ લઈશ, x અને y એવા ચલનો આપણે ઉપયોગ કરી અને આપણે આલેખને દોરીશું. બરાબર? તમારે 6.2 માં ઘણા બધા આપેલા આપણે એમાંથી બધા નીકળી ગયેલા છે. પણ તમે બે આવડે એટલે બાકી ના આવડી જાય, નીકળી જાય કે ના નીકળી જાય, બધા સરખા દાખલાઓ છે એટલે કોઈ ચેન્જ નથી. ચાલો હવે આગળ લખીએ. જો અમે એક જુદો લખ્યો છે x + y greater than 5. x + y greater than 5 આવું મેં લખેલું છે. હવે આવું x + y greater than 5 લખેલા હોય એટલે પહેલા તો શું કરવાનું? તો પહેલા તો આપણે આમ લખવાનું કે x + y = 5. બરાબર? હવે ગમે તે એકને સૂત્રનો કરતા પણ મોટે ભાગે y ને બનાવ્યા તો y - x. આપણે આલેખ દોરતી વખતે 9મા ધોરણમાં આવતું તો ચોથું ચેપ્ટર, એ વખતે તમે આનો ઉપયોગ કરતા. હવે આનો આલેખ દોરવા માટે આપણે આવું દોરી દેવાનું. ભલે બુકોમાં આપેલું હોય કે ન આપેલું હોય, 2-3 ઘટકો લઈ લેવાના આપણને જેવા અનુકૂળ આવતા હોય તેવા. જો અહીંથી આપણે આમ લખીએ તો x અને y. જો x બરાબર 0 લો, આમ x બરાબર 0 લો તો y બરાબર કેટલા મળવાના? 5. અને x બરાબર 5 લો તો y બરાબર કેટલા મળવાના? 0. આવા લેવાના મોટે ભાગે એટલે આપણને પરીક્ષામાં દોરતી વખતે પણ સરળતા રહે. હવે એનો આલેખ દો. જો અહીંથી x અને y આપણે લઈએ.
માપ તમે જો ચોપડાની અંદર દોરતા હો તો અહીં જેટલું માપ લીધું હોય એટલું જ માપ અહીં લેવાનું, એના અંદર મોટું ને એવું નહીં કરવાનું. આપણે સ્કેલ માપ બરાબર લખતા હોય કશું લખવાની જરૂર નથી. જો અહીં થયા 1, પછી અહીં 2, અહીં 3, અહીં 4 અને અહીં 5, 6 લખવા. ચાલો હવે y માં લઈએ 1 2 3 4 5 and 6. હવે જો તમારું પહેલું બિંદુ કયું છે? બે બિંદુઓ તમને મળ્યા. કયા મળ્યા? તો આ દો. તો કયું મળ્યું? એક બિંદુ તો 0 5 અને બીજું કયું મળ્યું? 5 0 બિંદુ મળ્યું. હવે 0 5 બિંદુ હોય એ કઈ જગ્યાએ આવેલું? તો કે y આમ પર આવેલું. જેનો x આમ શૂન્ય હોય y આમ. તો આ બિંદુ અહીં આવેલું તમારું. એને આપણે લખી દેવાનું 0 અને 5. 5 0 બિંદુ. તો 5 0 બિંદુ અહીં છે. બે બિંદુ મળી ગયા. હવે ફૂટ લેવાની તમારે. ફૂટ લઈ અને અહીં બંને બિંદુએ મૂકી અને તૂટક રેખા દોરવાની કેમ ઇક્વલ ટુ માટે હોય. એટલે અહીંથી આપણે આવી રેખાને અહીંથી આમ દોરી શકીશું. તો આ તમને જે મળ્યો કયો મળ્યો? x y બરાબર 5 નો આલેખ મળ્યો. હા, હવે આનાથી બે ભાગ મળ્યા. એક આ બાજુનો ભાગ અને એક આ બાજુનો ભાગ. બે ભાગ મળ્યા ને? તો કયો ભાગને આપણે પેલો જે આપણે બતાવતા આલેખ એ કયો ભાગ બતાવવો જોઈએ? આ બાજુનો બતાવવો જોઈએ કે આ બાજુનો બતાવવો જોઈએ? તો એના માટે આપણે આ જે આપેલી રકમ છે ને જુઓ બરાબર ધ્યાન રાખજો. x y અને આ બાજુ 5. હવે બંનેમાં x બરાબર 0 અને y બરાબર 0 લેવો. જો x બરાબર 0 અને y બરાબર 0 લે આ કેટલા થવાના? 0 + 0 તો 0. આ બાજુ કેટલા થયા? 5. આ સાચું છે ખોટું છે? તો કેવું છે? સાચું છે. હવે જો સાચું હોય ને એનો મતલબ એવો થયો કે 0 વાળો ભાગ આવે છે. આ 0 0 વાળો ભાગ આવે છે. જો ખોટું હોય તો બે બાજુનો અને સાચું હોય તો 0 બાજુનો આલેખ દોરો. એટલે આ ભાગ આવી જાય માટે આપણો આલેખ કેવો દોરવો પડે આપણે? તો આમ આપણે આલેખને દોરી શકીશું. તો આ તમારો જવાબ થયો. કશું બીજું લખવાનું નથી. આ જ જવાબ થઈ ગયો તમારો. તો આ તમારો આલેખ થયો અને આ તમારો જવાબ થયો. બરાબર? તો આ રીતે આપણે દાખલાઓને ગણવાના. આવો 1 ગણો 2 ગણો કે 50 ગણો કોઈ ફેર પડતો નથી. બધા દાખલા આપણને સરળતાથી આવડે એવા છે. ચાલો નંબર 2 નંબર 6. ધારો કે 2x + y અને એક ઇક્વલ ટુ વાળો આપણે દાખલો લઈએ. બરાબર? આમ લઈએ છીએ 6. બરાબર? 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. તો અહીંથી પહેલા તો લખાય કેટલા? કે 2x + y = 6. તો y = કેટલા થવાના? 6 - 2x. બરાબર છે? હવે આપણે આલેખ આમ દોર દેવાનું કોષ્ટક આવું બે દેવાનું. બે એમ દેવાનું ને કે એક વખતે 0x હતો ને એક વખતે y હતો. એવું નથી બધામાં થતું જ હોય. ના થતું હોય તો ચિંતા ના કરવાની. ચાલો x બરાબર 0 લો અહીં. તો y બરાબર કેટલા મળવાના? તો કે 6. જો અહીં x બરાબર કેટલા લો? 3. તો y બરાબર કેટલા મળવાના? 0. થવાના ને? તો આ રીતે આપણને આવો આલેખ મળશે. ચાલો હવે અહીંથી આપણે આલેખને દોરીએ. તો અહીં તમને કયા બે બિંદુ મળ્યા એનું ધ્યાન રાખી દેવાનું. 0 6 અને 3 0 બે બિંદુ મળ્યા. જો અહીં 1 2 3 4 5 6 7 આટલા ગણા. ઓકે, આ બાજુ 0 1 2 3 4 માઈનસ વાળો ભાગ લખવો હોય તો લખવાનો, તો લખવાની જરૂર નથી. એક આને લખી દેવાનું કે
આ બાજુ ભાઈ -1 આવશે, આ બાજુ -2 આવશે, આ બાજુ પણ -1 આવશે, આ બાજુ પણ -2 આવશે. ચાલો હવે પહેલો ભાગ. પહેલું કયું બિંદુ લેવાનું? તો 0 6. 0 6 બિંદુ કયો? y આમ તો અહીં આવી ગયું આ બિંદુ 0 6. બીજું બિંદુ કયું હતું? 3 છે તો 3 0 લઈ આવવાનું આવશે ને, અહીં ભાગ આવશે બરાબર છે. તો 3 0 મે લખી નાખ્યો, અહીંથી લખું, અહીં 3 0 બરાબર. હવે આ ઇક્વલ ટુ હતા એટલે આ ભાગ કેવો આવશે? ભાગ ભાઈ ઘાટકો ભાગ આવશે. અહીંથી આપણે આમ દોરી શકીએ અને આ દોર્યા પછી આપણે આને કહીશું 2x y 6. જો હવે આ બંનેમાં હું 0 0 મૂકું. હવે બહુ એવું લખવાનું નથી x બરાબર 0 અને y બરાબર 0. તો 0 મૂકો +0 અને આ બાજુ 6. આ બાજુ થાય 0 અને 6. આ સાચું છે? આ સાચું છે? ના, આ તો કેવું છે? ખોટું છે. આ ખોટું છે માટે આ બાજુનો ભાગ આવશે નહીં, પણ ભાગ કયો આવશે? તો કે આ બાજુનો ભાગ આવશે. તો આ તમારો આલેખ થયો છે. આ રીતે આપણે આલેખોને દોરવાના છે. ફાવશે ને? ફાવે વાત, આમાં કોઈ મુશ્કેલી પડે એવી નથી. ચાલો હવે આગળ લખીએ. चलो मैं 7मो नंबर लखेलो है 3x + 4y <= or equal to 12. तो पहला तो આપણે આમ લખી શકીએ 3x + 4y = 12. બરાબર છે? 3x + 4y = 12. આપણે પહેલા તો આવું લખી શકીએ. હવે y ને સૂત્રનો કરતા બનાવ્યા તો 4y = 12 - 3x. તો y = 12 - 3x upon 4 અને આ y બરાબર છે. હવે આમાંથી આપણે કિંમતોને લખવાની છે. નવું કશું નથી, બધું એનું એ જ છે. આ બાજુ x આ બાજુ y. ધારો કે હું x = 0 લઉં. જો હું x = 0 લઉં તો કેટલા થવાના? 0. 12 / 4 તો કેટલા થવાના? તો કે 3. હવે ધારો કે હું 4 લઉં તો 12 થવાના. 12 - 12 એટલે 0 / 4 એટલે કેટલા થવાના? 0. તો આપણને બિંદુઓ કેટલા મળ્યા બે? તો 0 3 બિંદુ અને 4 0 બિંદુ મળ્યા. બે બિંદુઓ મળ્યા. કોઈક વખતે આપણે મોટે ભાગે આપણે બે બિંદુઓ લઈને ફૂટની મદદથી દોરીએ છીએ. ચાલો અહીંથી આવો આપણે આલેખ દોરીએ. આપણે ભેગા ને બે સમીકરણો આવશે ત્યારે આપણે આલેખ દોરીશું. ત્યારે આપણે હું કહીશ તમને, તો એ વખતે તમારે આલેખ લેવાનો અને આલેખની મદદથી આપણે દોરીશું. આલેખમાં સ્કેલ માપને બધું લઈને હું આલેખથી દોરીશ. y અને y ડેશ, આ બાજુ x અને x ડેશ, આ 0 અહીં આવશે 1 2 3 4. આ બાજુ પણ 1 2 3 4 5. અહીં પણ 5. અહીં -1 લખીશું, -2. આ બાજુ પણ -1 અને આ બાજુ -2. હવે સરખું માપ લઈ લેવું. અહીંથી મેં લખ્યું 1 2 3 4 5. 1 2 3 4 5. -1 -2 -1 and -2. ચલો પહેલું બિંદુ કયું જોવાનું? તો કે 0 3. તો 0 3 અહીં બિંદુ આવશે. બરાબર છે? 0 3 બિંદુ આપણે એ જ મળશે. તો આપણે એવું લખીએ કે 0 3. પછી બીજું 4 0. તો 4 0 બિંદુ અહીં આવશે. પહેલા તો આ બે બિંદુને જોડી દઈએ. જોડીને આપણે એક આવી રેખાને દોરી દઈશું. એને લખીશું 3x + 4y. બરાબર. હવે આપણે જોવાનું આમાં 0 0 મૂકો. ધારો કે આ બાજુ 3 * 0 લખું કેટલા થવાના? 0 + 0
x બરાબર 0 અને y બરાબર 0 ની વાત કરું છું, બરાબર ધ્યાન રાખજો. તો 0 0 અને આ બાજુ કેટલા થવાના? તો બે બાજુ તો 12 થવાના. તો આ કેટલા થાય? આ. તો આ જે મળ્યું કેવું છે? તો કે સાચું છે. સાચું છે ને? સાચું હોય તો 0 બાજુનો ભાગ આવશે. એટલે કયો ભાગ આવશે? આ બાજુનો ભાગ આવશે. તો આ આલેખ થવાનો. તમે 12 માં જોશો આલેખ આવા જ આવશે, પણ તમને લખેલું હશે કે x અને y ધન છે. x > 0 અને y > 0. જો આવું આપેલું હોય તો ધન વાળો ભાગ કયો તો આટલો જ આવે. આ બધા આલેખ એમાં આવશે નહીં, ફક્ત આટલો જ ભાગ આવશે. x0 અને x ધન અને y ધન ઉપર ધન હોય તો પહેલું જ ચરણ છે, આટલો જ ભાગ આવશે. 12 માં નહીં આવશે. તમને અહીં આપણે જનરલ આપણે આખું લઈએ. ચાલો એનાથી આગળ નંબર 8 લઈએ છીએ. 8 નંબરમાં સમીકરણ જ ખાલી બદલેલું છે, બાકી તો બધું એમનું એમ જ છે. એટલે એમાં કોઈ ફેરફાર બીજો નથી. તો પહેલા નંબરમાં આપણે આ 2x જે આપે છે આ y ને પેલી બાજુ લઈ લો. તો આમ લખી શકું 8 2x - y. એટલે તમને આમ આપેલું છે 2x - y અને less than or equal to 8 આપેલા છે. આમાંથી સૌપ્રથમ તો આપણે આવું લખી દઈએ કે 2x - y = 8. તો y = કેટલા થાય? તો 2x - 8. y = 2x - 8 થાય. બરાબર છે. હવે આમાંથી આપણે આ રીતે દોરીએ. આવું થશે ને 2x - 8. ચાલો હવે આલેખની વાત કરીએ. x અને y. જો x બરાબર 0 લઉં તો y બરાબર -8. અને આના જગ્યાએ આપણે x ની જગ્યાએ 4 લઈએ તો y બરાબર 0 થવાનું. ટૂંકમાં તમને બે બિંદુઓ કયા મળે? તો 0 - 8 અને 4 0 મળે. હવે જુઓ 0 - 8 છે ને એ બહુ નીચે વાળું બિંદુ છે, એટલે આપણે આલેખ દોરતી વખતે થોડું બુદ્ધિનો ઉપયોગ આપણે કરીશું. બુદ્ધિનો ઉપયોગ થોડો ઘણો કરી અને આપણે આલેખને જે રીતે દોરવાનું કે આપણું કામ સરળ થાય. મેં આમ એવું નથી કે વચ્ચો વચ્ચ લેવો. આપણે અગિયાર 10 માં 9 માં સુધી એવું વિચારતા કે મિડલમાં લેવું, બધું જરૂરી નથી. x આ બાજુ x ડેશ y ડેશ આ 0 અહીં આવશે 1 2 3 4 બાજુ 1 બાજુ -1 -2 બાજુ -1 -2 -3 -4 -5 -6 -7 -8 અને -9. આ રીતે આપણે આલેખો આ રીતે આપણા મળશે. ધારો કે આપણે લખી દઈએ તો કે લખીને -1 -2 -3 -4 -5 -6 -7 -8 અને -9. આ બાજુ 1 2 3 4 બાજુ 1 -1 અને -2. આટલા બધા ભાગોને આપણે લખી નાખ્યા. હવે જે બિંદુ આપેલા તમને બે બિંદુઓ છે આપણી જોડે, તો આ બે બિંદુઓની આપણે વાત કરીએ. હવે ભાઈ બે બિંદુઓને કઈ જગ્યાએ મૂકીશું? તો પહેલા નંબરમાં 0 8 એટલે આ બાજુ બિંદુ આવશે, આ બિંદુ આવશે. તો આ બિંદુને આપણે લખવું એટલે કે 0 - 8. ઓકે. અને બીજું કયું બિંદુ આવશે? તો કે 4 આ 4 બિંદુ છે. બરાબર. આવા બે બિંદુ આપણે લખીએ. હવે આ બે બિંદુને પહેલા તો આપણું કામ કયું તો ભાઈ જોડવાનું કામ છે. પહેલું તમારી જોડે ફૂટ હશે એટલે તમારે તો સીધી સીધું આવી જશે. મારા ખાલી એડજસ્ટ કરવું પડશે એટલે હું આમ લખું. આ બધું લખાય ને એટલે આટલું ધ્યાનમાં રાખવાનું કે આ તો લખવાનું છે આપણે 2x - y = 8. ચલો હવે આટલું તો આપણને મળી ગયું. હવે આપણને ખબર નથી કે આ બાજુનો ભાગ આવશે કે આ બાજુનો ભાગ આવશે, એટલે પાછા આપણે શું કરીશું? આમાં 0 0 મૂકીશું. તો આમાં 0 મૂકું તો 0 -
-0 અને આ બાજુ 8 તો કેટલા થયા તો 0 અને 8 આ ભાગ કેવો છે તો કે સાચું છે જો સાચું છે તો 0 બાજુનો ભાગ આવશે એટલે તમારો આલેખ છે કયો આવશે આમ આલેખ આવશે આવશે ને તો આ રીતે આપણે આવા આલેખને દોરી શકીશું નંબર 9 x - y અને 10 માં નો એક આપણે આવો લખીએ કે 2x - 3y અને 6 તો આ રીતે આપણે આ બધા દાખલાઓને આપણે ગણી શકીશું એટલે તમારા દાખલાઓ ગણવા હોય આ બે તમે હોમવર્કમાં ટ્રાય કરજો આવડે એવા x - y 2 લો તો y x - 2 થશે નાનો આલેખ થશે એ પણ ટૂંકમાં તમારે ધ્યાન શું રાખવાનું છે તો પહેલા લેસ ધેન કોઈ ઇક્વલ ટુ એટલે ઇક્વલ ટુ લઈને y ને સૂત્રનો કરતા બનાવવાનો બે બિંદુ લેવાના બે બિંદુ એ લેવાના કે x ને y 0 1 1 આવે એટલે એનો આલેખ દોરી દેવાનો જો ઇક્વલ ટુ હોય તો સીધી ભાગ અને જો ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો સીધો અને જો લેસ ધેન કે ગ્રેટર ધેન ઇક્વલ હોય તો તૂટક ભાગ આપણે દોરવાનો બરાબર એ તૂટક દોરાઈ જાય પછી આપણે ચેક કરવાનું જે સમીકરણ આપેલું એમાં ભાઈ 0 x = 0 ને y = 0 મૂકવાનું જો સાચું હોય ને તો 0 બાજુનો ભાગ દોરી દેવાનો અને ખોટું આવે તો 0 સિવાયનો ભાગ દોરવાનો બરાબર એટલે તમને જે રીતે ઈચ્છા હોય એ રીતે તમે ગણી શકશો બરાબર છે આટલે સુધી રાખીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે દાખલાઓ ગણીશું એ દાખલાઓમાં બે આવશે એટલે આ એક સમીકરણ હતું ને એવું બે આવશે એટલે બીજું સમીકરણ અહીંયા આવતું હોય પછી બંનેનો જે કોમન ભાગ હોય ને એને આપણે ઉકેલ કરીશું બરાબર એટલે આપણે આટલે સુધી રાખીશું ઓકે